નમસ્તે મિત્રો, અક્ષરજ્યોત ચેનલ પર આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ભૂગોળ વિશેના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈશું, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે। નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે? મેઘાલય। નીચેના પૈકી કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રમાં જોવા મળે છે? એકલિંગી ભારતીય ગેંડા। ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયેલ હતું? મીક। બંને ગોળાર્ધમાં 300 અક્ષાંશની આસપાસ 8 થી 15 કિમી ઊંચાઈના વાતાવરણમાં સ્પર્શકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે। આ પવનો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે। જેટ સ્ટ્રીમ। કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યમાં જોવા મળે છે? દીવ ગામ। નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો। યમુના, નર્મદા, મહાનદી, કાવેરી। ભારત અમેરિકા પરમાણુ સમજૂતી અન્વયે અમેરિકા ભારતમાં કયા સ્થળે અણુ મથકનું નિર્માણ કરશે? કોવાડા। મુન્નાર હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? કેરળ। ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભમાં સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચણી કરેલ છે? 4। નીચે દર્શાવેલ પાક અને તે ઉત્પાદન કરતા રાજ્યોના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી? આદુ સિક્કિમ। ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વિશાળ જંગલ વિસ્તાર ધરાવે છે? મધ્યપ્રદેશ। ભારતનો કાલા પાની અને સુસ્તાનો પ્રાદેશિક વિવાદ કોની સાથે છે? નેપાળ। ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે? ગુજરાત। ભારતમાં કયા દશકામાં વસ્તી વધારાના દરમાં ઘટાડો થયો હતો? 1911 થી 1921। નીચે દર્શાવેલ પરમાણુ ઉર્જા કેન્દ્રો પૈકી સૌથી જૂનું પરમાણુ ઉર્જા કેન્દ્ર કયું છે? તારાપુર। ભારતમાં કેસરની ખેતી ક્યાં થાય છે? જમ્મુ કાશ્મીર। 2011ની વસ્તી ગણતરી મુજબ ઉતરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા 3 રાજ્યો કયા છે? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર। નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી? શાહજહાંપુર રેશમી કાપડ ઉદ્યોગ। કાંપની જમીન શેના દ્વારા બને છે? વહેતા પાણી દ્વારા નિક્ષેપણ। ભારતમાં નીચે દર્શાવેલ નદીઓ પૈકી સૌથી લાંબી નદી કઈ છે? ગંગા। ભારતમાં સૌપ્રથમ વિન્ડ ફાર્મ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવેલ છે? તમિલનાડુ। ભારતમાં સૌપ્રથમ સિમેન્ટનું કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? ચેન્નઈ। ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે, તે કયા નામે ઓળખાય છે? મેઘના। ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે? 4। ભારતમાં સરેરાશ પાક ઘનિષ્ઠતા કેટલી છે? 127%। ખાલી જગ્યા ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે, જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે? બનાસ। ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ કયો છે? આગ્રા લખનઉ એક્સપ્રેસ। દહેરાદૂન પાટલેન્દુન હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલ છે? ત્રીજી। કૃષ્ણા નદી અને ચેન્નઈ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે? કોંડાવીડુ ટેકરીઓ। નામફાટા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે? ઉડતી ખિસકોલી। રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? હિમાચલ પ્રદેશ। નીચેના પૈકી રાજ્યોનો કયો સમૂહ કઠોળના ઉત્પાદન માટે પ્રખ્યાત છે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન। ભારતમાં લોક અયસ્કનો સૌથી વધુ જથ્થો નીચેના પૈકી કયા રાજ્યમાં જોવા મળે છે? ઝારખંડ, ઓડિશા અને કર્ણાટક। બ્રહ્મપુત્ર નદીને અરુણાચલ પ્રદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે? દિહાંગ। કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે? 3। બદામ પહાડ, કિરીબુરુ અને બોનાઈ કઈ ખનિજની મુખ્ય ખાણો છે? લોહ અયસ્ક। ભૂખરી ક્રાંતિ શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે? ખાતર। કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે? ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન। દ્વીપકલ્પીય ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત નીચે પૈકી કયો છે? તળાવો। પ્લાયાનું વૈકલ્પિક નામ? સુકુ તળાવ। પાલઘાટ કયા 2 રાજ્યોને જોડે છે? કેરળ, તમિલનાડુ। ગુરગાંવ ક્યાં આવેલું છે? હરિયાણા। કઈ નદીના મુખ ત્રિકોણથી બનેલું જંગલ સુંદરવન તરીકે જાણીતું છે? ગંગા।
પૃથ્વીના તાપમાન અને પ્રકાશ, ગરમી ઠંડીના આધારે પૃથ્વીને કેટલા ઝોન કટિબંધોમાં વિભાગમાં આવે છે? 3. દેશમાં સિંચાઈ અને પાણીના આયોજનની યોજનાઓને નાણાકીય સગવડો આપવા કયા કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે? IWRFC. નીચેની નદીઓમાં સૌથી લાંબી નદી કઈ છે? બ્રહ્મપુત્ર. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તર દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તર લંબાઈ કેટલા કિલોમીટર છે? 3214 કિલોમીટર. નીચેના પૈકી કયો ધાન્ય પાક ભારતમાં સૌથી વાવેતર વિસ્તાર ધરાવે છે? ચોખા. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે? બેનર ટાપુ. ભારતના દેશમાં કર્કવૃત ક્યાંથી પસાર થાય છે? મધ્યમાંથી. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચે ભારતનો પૂર્વીય કિનારો કયા નામે ઓળખાય છે? કોરોમંડલ. કાજીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે? આસામ. બાબા બુદાન ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? મુલ્લયનગિરી. હિમાલય કેવા પ્રકારનો પર્વત છે? ગેડ પર્વત. કઈ માટી ભારતની સૌથી વ્યાપક માટી છે? કાંપવાળી. નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે? નર્મદા સાગર યોજના. હુગલી ઔદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી કયું છે? કોલકાતા હાવડા. 2011ની વસ્તી ગણતરી મુજબ 7 પૂર્વોત્તર રાજ્યો પૈકી સૌથી ઓછું શહેરીકરણ નીચે પૈકી કયા રાજ્યમાં છે? આસામ. તિરુવનંતપુરનું જૂનું નામ શું હતું? ત્રિવેન્દ્રમ. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવી છે? 8. આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર લોકટક, કે જે તરતા ટાપુઓના સરોવર તરીકે પણ ઓળખાય છે, તે કયા રાજ્યમાં આવેલું છે? મણિપુર. સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી કઈ છે? ચિનાબ. ભારતમાં નીચેના પૈકી કયા પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે? કર્ણાટકના કુર્ગ. મહાનદીના જળનો વિવાદ કયા 2 રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે? ઓડિશા અને છત્તીસગઢ. ભૌગોલિક રીતે ભારતનો સૌથી જૂનો ભાગ કયો છે? દક્કન ઉચ્ચ પ્રદેશ. હિમાલય ગ્લેશિયર ગંગોત્રી કયા રાજ્યમાં સ્થિત છે? ઉત્તરાખંડ. 15 ઓગસ્ટ 1950ના દિવસે રિક્ટર સ્કેલ 8.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ભારતમાં કયા સ્થાને આવેલો હતો? અરુણાચલ પ્રદેશ. અફીણની ખેતી ક્યાં થાય છે? ઉત્તર પ્રદેશ. ભારતનું સૌથી મોટું બંદર કયું છે? મુંબઈ. દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે? મહારાષ્ટ્ર. ભારતમાં સૌથી ઓછા અક્ષર જ્ઞાનની ટકાવારી કયા રાજ્યની છે? બિહાર. સમુદ્રમાં મોજાઓ કેમ ઊભા થાય છે? ચંદ્રના આકર્ષણના કારણે. ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં. ભારતનું સૌથી મોટું જળ વિદ્યુત મથક કઈ નદી પર આવેલું છે? કાવેરી. નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી? કોસી. નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે? કૃષ્ણા. માંડોવી અને જુઆરી નદીઓ કયા રાજ્યમાં આવેલી છે? ગોવા. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય કયા વર્ષમાં અલગ થયું? 2014. ભારતની સૌથી લાંબી નદી કઈ? ગંગા. ગ્રાન્ડ 9 નીચેના પૈકી કયા પાકની જાત છે? કેળા. ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ઝાંસી. સામાન્ય રીતે ધાતુમય ખનિજોને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? 4. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશ. ભારતમાં વસ્તીની ગીતતા પ્રતિ ચોરસ કિમી નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં સૌથી વધારે છે? બિહાર. ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે? બેનર. 2 અક્ષાંશ ઋતુ વચ્ચે કેટલા કિમીનું અંતર હોય છે? 111 કિમી. ઓરિસ્સામાં નીચે દર્શાવેલ ખનિજો પૈકી કયા ખનિજનું ઉત્પાદન સૌથી વધુ થાય છે? બોન્સાઇટ. નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? ઘોડાની નાળ જેવા. નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે? લક્ષદ્વીપ. ભારતનો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ કયો છે? લદ્દાખનો ઉચ્ચ પ્રદેશ. ભારત ખાલી જગ્યાની વચ્ચે આવે છે.
8°4 N અને 3706 N અક્ષાંશ। 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે? કર્કવૃત। વિદ્યુત ખડક તંત્રના ખડકો ક્યાં મળી આવે છે? તે મલાની ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે? રાજસ્થાન। અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ દ્વારા જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય છે તેને શું કહેવાય છે? રોહી। વિજય, અભય અને વર્ષા કયા પાક, શાકભાજી, ફળની સંકર જાતિ છે? ભીંડા। ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 8। ભારતમાં કુલ કેટલા પરમાણુ ઉર્જા કેન્દ્રો છે? 7। નીચે પૈકી કઈ કેરીની જાત નથી? કાલીપત્તી। માચિસના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું શહેર જાણીતું છે? માયસોર। ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો ક્રમ ખાલી જગ્યા છે 7મો। તો આજના વિડીયોમાં માત્ર આટલું જ। હવે મળીશું આના નેક્સ્ટ પાર્ટમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।